પેન્સિલના છોલમાં તમને ક્યારે સુંદરતા દેખાય છે? જ્યારે નાના હતા ત્યારે પેન્સિલ છોલવા માટે સંચો વપરાતો. હવે તો કોઈ સંચો બોલતું નથી, એ શબ્દ જ આડે હાથે મુકાઈ ગયો છે. બધા શાર્પનર જ કહે છે એને. પણ સાહેબ, નાનપણમાં એ સંચામાંથી જે છોલ નીકળે પેન્સિલનો, મારી બાજુમાં બેઠેલી 3 છોકરીઓ સ્કૂલમાં એ છોલને એટલો મસ્ત શેપ આપીને નોટબુકમાં આમ આખો ચોંટાડ્યો ફેવિકોલથી આખું આર્ટવર્ક બનાવે. મને એ 3 છોકરીઓ ગમતી ને એમનો આર્ટવર્ક પણ. પેન્સિલને સંચામાં ફેરવવી એ પણ એક કળા હતી. ધીમે ધીમે ગોળ ગોળ ફેરવો તો લાંબો લાંબો છોલ નીકળે. અમે તો કોમ્પિટિશન કરતા કે કોના સંચામાંથી સારામાં સારો છોલ નીકળે છે. મારા માટે ખય્યામ સાહેબના ગીતો એટલે સુંદર મજાનો સંચામાંથી નીકળતો પેન્સિલનો છોલ. હા, હું ખય્યામ સાહેબનો બહુ જ મોટો પ્રશંસક છું. ખય્યામની સૌથી મોટી ખાસિયત એમની કરિયર 7 ડિકેડ્સ 7 દશકાની હતી. 1947માં શરૂ થયેલી, 2016માં એમની એક છેલ્લી ફિલ્મ આવેલી. આ 70 વર્ષમાં એમણે કરી કેટલી ફિલ્મો ટોટલ? માત્ર 55. અને જેટલું કામ કર્યું, ક્વોલિટી વર્ક. કરોગે યાદ તો હર બાત યાદ આએગી. જે રીતે કોઈ શિલ્પી એ કોતરણી કામ કરે પથ્થરમાંથી, અથવા તો કોઈ સુથાર એ જ્યારે લાકડાનું નકશી કામ કરે, કોતરણી કામ કરે, એવી રીતે ખય્યામ સાહેબ કોમ્પોઝિશન્સ બનાવતા. ફિર છિડી રાત બાત ફૂલોં કે, रात है या बारात फूलों की. જે સમયે બધા જ મ્યુઝિશિયન્સ વેસ્ટર્ન મ્યુઝિકનો સહારો લેતા, ખય્યામ સાહેબે ક્યારેય વેસ્ટર્ન મ્યુઝિક યુઝ ના કર્યું પોતાના કોમ્પોઝિશન્સમાં. હંમેશા ઇન્ડિયન મ્યુઝિકને વળગીને રહ્યા. ઉમરાવ જાન માટે એમને નેશનલ એવોર્ડ મળ્યો હતો. इन आँखों की मस्ती के मस्ताने हजारों हैं, मस्ताने हजारों हैं. રેખા અને અમિતાભ બંનેની કરિયરના લેન્ડમાર્ક સોંગ્સ ખય્યામે કમ્પોઝ કર્યા છે. રેખાજી માટે ઉમરાવ જાનનું આ ગીત. दिल चीज क्या है आप मेरी जान लीजिए. આહા, સારંગીનો કેવો અદ્ભુત ઉપયોગ કર્યો છે એમણે. અને અમિતાભ બચ્ચનનું લેન્ડમાર્ક ગીત એટલે કભી કભી. જસ્ટ ઇમેજિન, મુકેશજીનો અવાજ અમિતાભ માટે યુઝ થાય, એ પણ 2 ઇમ્પોર્ટન્ટ સોંગ્સમાં. આવી હિંમત એકમાત્ર સંગીતકાર દાખવી શકે, ખય્યામ. मैं पल दो पल का शायर हूँ, पल दो पल मेरी कहानी. એટલે આમ કોમર્શિયલ પ્રેશર તો હોય ને કે અમિતાભ બચ્ચન માટે તો કિશોર કુમાર જ હોય ને, એમ મુકેશ ક્યાંથી હોય? તે છતાં હિંમત જુઓ. યશ ચોપડાને બહુ બધા લોકોએ કહ્યું હતું કે ખય્યામને ના લેતા, એ બુંદિયાળ મ્યુઝિક કમ્પોઝર છે. જેટલી પણ ફિલ્મમાં સંગીત આપે છે, સંગીત હિટ થાય છે, એમની પિક્ચર ડબ્બો થઈ જાય છે, ચાલતી નથી. અને યશ ચોપડાએ તોય એમનામાં વિશ્વાસ મૂક્યો. कभी कभी मेरे दिल में ख्याल आता है. ખય્યામનો ફેવરેટ રાગ હતો પહાડી, સાંજના સમયનો મિસ્ટિક રાગ, જેમાં એમણે ઘણા બધા કોમ્પોઝિશન્સ કર્યા. અને એટલે જ એમના ગીતો બહુ સિમિલર સાઉન્ડ કરે તમને. कभी कभी मेरे दिल में ख्याल आता है, ये मुलाकात एक बहाना है. आजा रे ओ मेरे दिलबर आजा. बहारों मेरा जीवन भी तुम्हारो. पर्वतों के पेड़ों पर शाम का बसेरा. મોહમ્મદ રફી જ્યારે ફિલ્મી ગીતો ગાઈ ગાઈને થાકી ગયા હતા, એ વખતે તેઓ ખય્યામ પાસે ગયા હતા કે આ ફિલ્મી મ્યુઝિશિયન્સ મારી પાસે કૂતરા જેવા અવાજો કઢાવે છે. એક સોંગ હતું ને, મસ્ત બહારોं का मैं आशिक मैं जो चाहे यार करूं, એમાં કુકુ એવો અવાજ મોહમ્મદ રફીએ કાઢવો પડ્યો હતો. અને એ કંટાળ્યા હતા. એમણે ખય્યામને કહ્યું હતું કે મને મનને શાંતિ મળે એવા કોમ્પોઝિશન્સ આપો ને. અને પછી મિર્ઝા ગાલિબની ગઝલો મોહમ્મદ રફીએ ખય્યામના કોમ્પોઝિશનમાં ગાઈ હતી. મીના કુમારીએ પોતાની લખેલી બધી જ નઝમો અને ગઝલો રિસાઇટ કરવાનું પસંદ કરેલું ખય્યામના કોમ્પોઝિશનમાં. ખય્યામનું એક પણ ગીત એવું નહોતું જે કવિતા પર હાવી થઈ જાય. એ શાયરીને ખૂબ સારી રીતે સમજતા. અને એટલે જ તો મીર તકી મીર જેવા સમર્થ શાયરની ગઝલો હિન્દી ફિલ્મ મ્યુઝિકને મળી. दिखाई दिए यूं के
ખયામ સાહેબે 60-70 વર્ષ કામ ન કર્યું હોત ને માત્ર જિંદગીમાં એક જ કોમ્પોઝિશન બનાવ્યું હોત ને એક જ ગીત, તોય આપણે એમના આભારી હોત. સંતૂરનો કેવો અદ્ભુત ઉપયોગ. મૌનને સંગીતમાં વણી કેવી રીતે શકાય એનું ઉદાહરણ છે આ ગીત. આ ગીતમાં યે ઝમી ચુપ હૈ આસમાં ચુપ હૈ, આ ગીતના શબ્દોને કમ્પોઝરે જસ્ટિસ આપ્યો છે ગીતને જ મૌન કરીને. ગીત અટકી જાય છે સાહેબ. जिंदगी जैसे खोई खोई है हैरान हैरान है ये ज़मीं चुप है. જો આસમાં ચૂપ થઈ જાય તો એનો અવાજ કેવો હોય. आसमां चुप है. कमाल, क्या बात है खयाम साहब. फिर ये धड़कन सी